પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઓકે, તો જો દીકરાઓ આપણે કાલે કેટલી વસ્તુ ભણ્યા આ ચેપ્ટર ની અંદર એની થોડીક આપણે ઝાંખી કરી લઈએ કે ભાઈ કઈ કઈ વસ્તુ ભણ્યા. તો અહીંયા ધ્યાન આપો. કાલે મેં વાત કરી તમને જળ પ્રવાહ શબ્દ વિશે વાત કરી, જળ પ્રવાહ. પછી મેં બીજી વસ્તુ તમને કાલ સમજાવી, નદી તંત્ર. એ નદી તંત્ર વિશે કાલ આપણે સમજૂતી લીધી, નદી તંત્ર કોને કહેવાય. એના પછી ત્રીજી વસ્તુ કાલ વાત કરી કે નદીની અંદર કઈ કઈ વ્યાખ્યાઓ તમારે યાદ રાખવાની. નદી તંત્રની અંદર કઈ કઈ વ્યાખ્યાઓ. તો જુઓ, મેં એમાં તમને કીધું ઉદ્ભવ સ્થાન એટલે શું, મધ્યસ્થ ભાગ એટલે શું, ઉપરવાસ એટલે શું, હેઠવાસ એટલે શું, બેસિન એટલે શું, અને ડેલ્ટા એટલે શું. અહીંયા ધ્યાન આપો. જો આ બધી વસ્તુ મેં કાલે ભણાવી દીધી, આ બધી વસ્તુ મેં કાલે ભણાવી દીધી. સર ક્વેશ્ચન છે, જે ક્વેશ્ચન હોય પછી પૂછજો, હું જ્યારે પૂછું ત્યારે. અત્યારે રેવાઈ ગયો. અત્યારે અહીંયા ધ્યાન આપો મને. ઉદ્ભવ સ્થાન એટલે શું? તો કે ભાઈ નદી જ્યાંથી નીકળે તેને, નદી જ્યાંથી નીકળે, નદી જ્યાંથી નીકળે તેને એનું ઉદ્ભવ સ્થાન કહેવાય. મધ્યસ્થ ભાગ એટલે શું? નદી જ્યારે ઉપરવાસમાંથી નીચાણવાળા આવે તેને મધ્યસ્થ ભાગ કહેવાય. એના પછી નદી જે ઊંચાણવાળા વિસ્તારમાંથી પસાર થાય તેને ઉપરવાસ કહેવાય. પછી હેઠવાસ, નદી જ્યાં દરિયાને મળે નદીનો અંતિમ ભાગ એવું લખીએ આપણે. નદી જે વિસ્તારમાંથી પસાર થાય નદી, હાલો બ્લર દેખાય છે, એક જ વાર હાલો. એ ભાઈ બ્લર દેખાય છે, એક જ મિનિટ બેટા. બ્લર હમણાં હરખું થઈ જાય.
નદી જે વિસ્તારમાંથી પસાર થાય એને નદીનું બેસિન કહેવાય. ડેલ્ટા શોને કહેવાય? આયા ધ્યાન આપો. મળે ત્યાં રેતી, માટી, કાંકરા, પથ્થર, રેતી, માટી, કાંકરા એકઠા થાય છે, જેને ડેલ્ટા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ડેલ્ટા. દક્ષિણની નદી ક્યાં છે, કઈ છે? તો એમાં આન્સર ગોદાવરી નદી આવે ને? હા આવે ભાઈ, ગોદાવરી નદી આવે. હમણાં બેટા ભણાવું, પેલા એટલું તો જોઈ લો. કાલે આપણે કઈ વસ્તુ કરાવી એ તમને કેટલી બધી વ્યાખ્યાઓ આપી. જો આ બધી વ્યાખ્યા નદીની છે, નદી સાથે જોડાયેલી છે, તો તમે એમાં થોડુંક ધ્યાન આપો તો તમારે વાંધો ન આવે. બરાબર, તમને બધું ભણાવીશું, ચિંતા કરો માં. નદીનું મુખ નદી જ્યાં અંત પામે, નદી જ્યાં અંત પામે તેને નદી જ્યાં અંત પામે તેને નદીનું મુખ કહેવાય. તો આનો પેલા સ્ક્રીનશોટ પાડી લો. જેટલું પણ દેખાય છે એનો સ્ક્રીનશોટ પાડવો છે તમારે બધાને. સર દેખાતું નથી સરખું. બેટા કઈક તમારે નેટવર્કનો ઇશ્યુ છે, બાકી અહીંથી એકદમ ક્લિયર દેખાય છે. આગળ જો અહીંથી શરૂ કરીએ, હિમાલયની નદીઓ. બધા લોકોનું ધ્યાન. હમણાં જ એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે સાહેબ દ્વીપકલ્પીય નદીઓમાંથી કઈ નદી નીકળે? અહીંયા ધ્યાન આપો, બધા જવાબ મળી જાય. હિમાલયમાંથી નીકળતી નદીઓ કઈ કઈ છે? તો કે ભાઈ ગંગા, યમુના, બ્રહ્મપુત્ર. આ ત્રણ નદીઓ તો યાદ રાખી જ લેવાની, કારણ કે મોટી છે, લંબાઈમાં વધારે છે. બરાબર, હિમાલયમાંથી નીકળતી મોટી નદી છે અને લંબાઈમાં પણ વધારે છે. આપણે કાલે જ વાત કીધી કે હિમાલયમાંથી જે નદીઓ નીકળે છે એ 12 માસી નદીઓ હોય, એનું પાણી ખૂટતું નથી. આખા વર્ષ દરમિયાન એનું પાણી રહે છે. સાહેબ આખા વર્ષ દરમિયાન કેમ એનું પાણી રહે છે? તો કે ભાઈ હિમાલય છે તો એ પર્વત આવેલો છે, બરફના ડુંગરાઓ છે. તો આ હિમાલયની છે, જ્યારે ઉનાળો પડે ત્યારે એનું બરફ પીગળે અને આ બરાબર આ જે પાણી છે ને એ બધું નદીમાં આવે. આના કારણે નદીનો પ્રવાહ જોવા મળે. જ્યારે ચોમાસામાં વરસાદ પડે તો એના કારણે પણ નદી બે કાંઠે હોય. એટલે આખા વર્ષ દરમિયાન આ વરસાદનું પાણી નદીઓમાં પાણી જોવા મળે છે. એમાં મુખ્ય નદીઓ કઈ છે? એની લંબાઈ પણ વધારે. એમાં મુખ્ય નદીઓ કઈ છે ભાઈ હિમાલયમાંથી નીકળતી નદીઓમાં? તો કે ભાઈ ગંગા, યમુના, બ્રહ્મપુત્ર, સિંધુ નદી એ પણ હિમાલયમાંથી નીકળે છે. આ નદીઓ છે એ લાંબી નદીઓ છે. કેવી નદીઓ છે મારા દીકરાઓ? યાદ રાખજો, આ બધી વસ્તુ કામની છે કે ભાઈ આ નદીઓ કેવા પ્રકારની નદીઓ છે? લંબાઈમાં લાંબી નદીઓ છે, લાંબી નદી છે. બરાબર, આગળ તેમાં શાખા નદીઓ મળે છે. નદીઓ હોય ને ભાઈ એની યારે બીજી ઘણી બધી નદીઓ મળે. બરાબર, એક મોટી નદી તથા તેની શાખા નદીઓ એકબીજા સાથે પાણી ભળે, એનું પાણીનો પ્રવાહ મળે એટલે જળ પરિવાહ પ્રણાલી કહેવાય. જ્યારે એક કરતા વધારે નદીના પાણી મળે અને ત્યારે જે પ્રવાહ રચાય છે એને જળ પ્રવાહ કહેવામાં આવે છે. જો આ વ્યાખ્યા એક છે, અહીંયા લખાવું છું, જળ પ્રવાહ એટલે શું? જળ પરિવાહ એટલે શું? બરાબર છે, તો અહીંયા ધ્યાન આપો. જ્યારે એક મોટી નદી તેની શાખા નદીઓ એકબીજાને મળે, જ્યારે એક નદી તેની સાથે
અન્ય શાખા નદીઓ મળે ત્યારે જે પ્રવાહ રચાય છે તેને જળ પરિવાહ તેને શું કહેવામાં આવે છે? જળ પરિવાહ કહેવામાં આવે છે. ચાલો ક્લિયર. તમે છે ને બધા ખાલી છે ને જેટલું વસ્તુ ભણાવું છું ને એ વ્યવસ્થિત જોતા જાઓ. હજી આપણે એક પછી એક નદીઓ વિશે જોઈએ તો પહેલા તો તમે આ નદીનો જળ પરિવાહ એટલે શું મેં તમને ભણાવ્યું એમ જ તમને કેટલું આવડે તમે એ પહેલા પ્રશ્ન પૂછો. બરાબર, આગળ આપણે જો બધાયના અલગ અલગ પ્રશ્ન કરીએ તો આપણો લેક્ચર જ બરોબર ન હાલે. એક એક પોઈન્ટ આપણે ભણતા જઈએ. ડન છે, આગળ વધીએ. જુઓ, પેલા જળ પરિવાહ સમજાયું. હવે આપણે આવીએ સિંધુ નદીનું બેસિન. બેસિન એટલે શું કે ભાઈ નદી જે વિસ્તારમાંથી પસાર થાય, નદી જે વિસ્તારમાંથી પસાર થાય ને એનો બેસિન કહેવાય. સીધું સાદી વાત એ કે નદી ક્યાંથી પસાર થાય, કયા વિસ્તારમાંથી, કયા એરિયામાંથી, અને નદી જ્યારે પસાર થતી હોય તેની આજુબાજુના બે વિસ્તારને શું કહેવાય? બેસિન કહેવાય. હાલો, સિંધુ નદી પ્રણાલી. સિંધુ નદી ઉદ્ગમ ક્યાં થાય? પહેલા તમારે નદી ગમે ત્યાં નીકળતી હોય તો એનું ઉદ્ગમ સ્થાન ખબર હોવી જોઈએ. સિંધુ નદી ઉદ્ગમ ક્યાં થાય છે? જો તિબ્બતમાં માન સરોવર નજીકથી. તો પહેલો પોઈન્ટ આપણને એ આવડવો જોઈએ કે નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે, અથવા તો ઉદ્ગમ સ્થાન કયું. જો આમ ઉદ્ગમ સ્થાન કયું સાહેબ? તો સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન કયું? તો કે ભાઈ તિબ્બતમાં આવેલા માન સરોવર, કૈલાસ માન સરોવર છે ને ત્યાંથી આ નદી છે પ્રાગટ્ય થાય છે, નીકળે છે. હાલો, એક વાત સમજાઈ ગઈ. આગળ પ્રથમ પશ્ચિમમાં વહી ઉત્તર તરફ પશ્ચિમ તરફ ગતિ કરે છે. તે કેટલા શહેરમાંથી પસાર થાય? તો કે ભાઈ જો લદ્દાખ જિલ્લામાં પ્રવેશ કરે છે, ત્યારબાદ દુર્ગમ કોતરોનું નિર્માણ કરે છે. કોતરોનું નિર્માણ કરે છે એટલે હું મોટી ખીણનું નિર્માણ કરે છે. ત્યારબાદ અહીં તેને જાસ્કર, નુબ્રા, શ્યોક, હુંજા જેવી નદીઓ મળે. મેં તમને કીધું હતું જ્યારે નદી મોટી ક્યારે થાય? જ્યારે એની સાથે બીજી નદીઓના પાણી મળે, બીજી નદીઓના જળ મળે ત્યારે એ નદી મોટી થાય. તો જુઓ, જાસ્કર છે, સાંભળજો, જાસ્કર છે, શ્યોક છે, નુબ્રા છે, હુંજા છે, આ બધી નદીઓ છે ને એના પાણી સિંધુ નદીને મળે એટલે એનો પ્રવાહ કેવો થાય? મોટો થાય. પહેલા નાનો એવો પ્રવાહ હોય, પછી બધી નદીઓના પાણી મળે તો મોટો પ્રવાહ થાય. સિંધુ નદી બાલિસ્તાન ગિલગિટ ક્ષેત્રમાં વહી અટક આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે. સતલજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમ તેને મળતી શાખા નદીઓ છે. સિંધુ નદીને મળતી શાખા નદીઓ બીજી કઈ છે? સતલજ. યાદ રાખજો. સતલજ, રાવી, બિયાસ, ચિનાબ અને ઝેલમ એને મળતી કઈ નદીઓ છે? શાખા નદીઓ છે. એને મળતી કેવી નદીઓ છે? શાખા નદીઓ છે. કઈ કઈ? તો સતલજ, રાવી, બિયાસ, ચિનાબ અને ઝેલમ આ સિંધુ નદીને મળતી શાખા નદીઓ છે. આ પાંચેય નદીઓ પાકિસ્તાનમાં મિથાનકોટ નદીને મળે છે. આ બધી નદીઓ સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ વહી અને છેવટે પાકિસ્તાનમાં અરબ સાગરને મળે. અંત ક્યાં પામે? સિંધુ નદી નીકળે છે તિબ્બત કૈલાસમાન સરોવરમાંથી, પરંતુ એનો અંત ક્યાં થાય? પાકિસ્તાન આગળ અરબ સાગરને મળે છે. ક્યાં મળે છે? અરબ સાગરની અંદર આ નદી છે એનો અંત થાય. આ નદીનો અંત ક્યાં થાય? તો કે ભાઈ પાકિસ્તાન આગળ અંત. આ નદી મેદાન પ્રદેશમાં મંદ પ્રવાહે વહે છે. આ નદી બેસિનનો ત્રીજો ભાગ જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્ર, મોટા ભાગે જમ્મુ કાશ્મીરની આજુબાજુથી પસાર થાય છે. તો આ મેં સિંધુ નદીનું બેસિન સમજાવ્યું. તમારે કેટલી વાત લખવાની? નદી ક્યાંથી નીકળે છે, કેમાં પસાર થાય છે, એમાં એની શાખા નદીઓ કઈ, બરાબર, એની શાખા નદીઓ કઈ, અને છેલ્લે અંત ક્યાં પામે છે એ યાદ રાખવાનું છે. બરાબર. યુનાની લોકો આવ્યા ને, યુનાની લોકો, વિદેશી પ્રજા યુનાની અથવા યવન લોકો ભારતમાં આવ્યા ને ત્યારે એ લોકો સિંધુ નદી ન બોલી શકતા.
એટલે એ શું બોલતા ખબર, સિંધુ નદીને બદલે સિંધુ બોલી ન શકતા, પ્રોનાઉન્સિએશન ન કરી શકતા, સિંધુ ન બોલી શકતા, એટલે એ બોલતા ઇન્દુ. શું બોલતા? ઇન્દુ. અને આના ઉપરથી નામ પડ્યું ભારતનું ઇન્ડિયા, એવું પણ કહેવામાં આવે છે. સિંધુ નદીના નામ ઉપરથી ભારતનું નામ ઇન્ડિયા, સિંધુ નદીના કાંઠે જે લોકો રહે છે એને ઇન્ડિયા, ઇન્ડિયન કહેવાય એમ. તો ભારતનું એક નામ ઇન્ડિયા પણ છે ને. સમજાય છે? હાલો આગળ. તો આ પેજની અંદર કેટલા પ્રશ્ન સાહેબ? પહેલા તો જળ પરિવાર તમે સમજાયો, એના પછી સાહેબ શું છે? સિંધુ નદીનો બેસિન સમજાવો. ડન છે? હાલો આગળ વધીએ. એના પછી આગળ વધીએ. આટલું જાણવું ગમશે. સિંધુ નદીની લંબાઈ બરોબર યાદ રાખજો, સિંધુ નદીની લંબાઈ છે ને ભાઈ 2900 કિમી છે. કેટલી છે? 2900 કિમી. સિંધુ નદીના પાણીની વહેંચણી માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960 ની અંદર નદીઓના પાણીની બાબતે જે દખો હાલતો હતો, જે વિવાદ હાલતો હતો, એ 1960 માં સિંધુ જળ વિવાદના નામે ઓળખું. પાકિસ્તાન અને સિંધુ નદી વચ્ચે પાણીનો જે વિવાદ છે એ જળ વિવાદ કહેવામાં આવે, સિંધુ જળ સમજૂતી કહેવાય. આને શું કહેવાય છે? સિંધુ જળ સમજૂતી. હવે સિંધુ નદીની અંદર પાણી જે વધારે નદીઓ ઉમેરતી, આ સિંધુ જળ સમજૂતી 1960 માં થઈ. કયા બે દેશો વચ્ચે? ભારત અને પાકિસ્તાન. કયા બે દેશો વચ્ચે થઈ? ભારત અને પાકિસ્તાન વચ્ચે. આગળ જોઈએ. એ અનુસાર તેના જળ જથ્થામાંથી ભારત છે એ 20% પાણીનો ઉપયોગ કરી શકે. આપણે કેટલો સિંધુ નદીમાંથી પાણીનો ઉપયોગ કરી શકીએ? માત્ર ને માત્ર 20% પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. સતલજ, રાવી, બિયાસ જળના ઉપયોગથી પંજાબ, હરિયાણા, રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રોમાં સિંચાઈ શક્ય બની છે. ડન છે? તો આટલી વસ્તુ યાદ હોવી જોઈએ. ક્લિયર છે ભાઈ? પાક્કું? આગળ વધીએ. તો આટલી વસ્તુ યાદ રહી. હાલો આગળ વધીએ. હવે ગંગા નદીનું બેસિન જોઈએ. ગંગા નદીનો વિસ્તાર, ગંગા નદી ક્યાંથી નીકળે છે, એની સહાયક નદીઓ કઈ, આ બધી વાત આપણે ભણીએ. બરોબર? એક પછી એક ધ્યાન આપજો. હિમાલયની અંદર ગંગોત્રી, ઉત્તરાખંડની અંદર, આયા ધ્યાન આપજો. ઉદ્ગમ સ્થાન ક્યાં છે ભાઈ? ઉત્તરાખંડની અંદર ગંગોત્રી નામનું સ્થળ આવેલું છે. ગંગોત્રી ઉત્તરાખંડમાં આવેલું છે. અને ત્યાંથી આ નદી નીકળે છે. એનું નામ ગંગા નથી હોતું. ગંગા નદી ક્યારે બને? જ્યારે એને ભાગીરથી અને અલકનંદા બે ભેગી થાય ત્યારે એનું નામ પડે છે ગંગા. બરાબર છે? તો પેલા ગંગોત્રીમાંથી નીકળે છે, ત્યારબાદ એને કઈ બે નદીઓ મળે છે? ત્યારબાદ બેટા એને બે નદીઓ મળે છે, ભાગીરથી અને અલકનંદા. કઈ બે નદીઓ? એક છે ભાગીરથી અને એક છે અલકનંદા. કઈ જગ્યાએ મળે છે? તો કે ભાઈ દેવપ્રયાગ ખાતે. કઈ જગ્યાએ? દેવપ્રયાગ ઉત્તરાખંડમાં આવેલું છે, ત્યાં મળે છે. બરાબર છે? એટલે પ્રવાહ વધે, પછી આગળ વધે નદી, પહાડી પ્રદેશો છોડી અને ગંગા હરિદ્વારના, હરિદ્વાર છે ને ભાઈ, હરિદ્વાર તમે જાઓ ને તો ગંગા નદીનો વિશાળ પટ જોવા મળે, તમને દરિયો લાગે. જ્યાં ગંગોત્રીમાંથી નદી નીકળે છે ને ત્યાં તો એક નાનું એવી ધાર જ છે, પાણીની ધાર પડે છે. પરંતુ એની અંદર જ્યારે બીજી નદીઓ ઘણી બધી મળીને જ્યારે હરિયાણા, આપણે હરિદ્વારમાંથી નીકળે છે, હરિદ્વારમાંથી, તો તમે જુઓ ને તો તમારું મગજ કામ ન કરે. આવડો મોટો પટ, હું જી આવ્યો છું, વિશાળ પટ, દરિયો લાગે, દરિયો. આવડી મોટી નદી એમ થાય. હિમાલયમાંથી આવતી અનેક નદીઓ ગંગા નદીને મળે. હું કીધું? ગંગા નદી ખાલી એક નદી નથી, ઘણી બધી નદીઓનો સંગમ છે, ઘણી બધી નદીઓ મળે છે. એની અંદર કઈ કઈ નદીઓ મળે છે ભાઈ? શાખા નદીઓ કઈ? તો યમુના છે, ઘાઘરા છે, બરાબર, ગંડક છે,
કોસી નદી છે, આ બધી ગંગા નદીને ભેગી થાય છે, શાખા નદીઓ છે. શું છે ભાઈ? શાખા નદી છે. ડન છે, શાખા નદી છે. આગળ હિમાલયના યમનોત્રી માંથી યમુના નીકળે છે. યમુના નદી ક્યાંથી નીકળે? યમનોત્રી માંથી. ગંગા નદી ક્યાંથી નીકળે? ગંગોત્રી માંથી. આ બે ઉત્તરાખંડમાં આવેલા છે. ગંગા નદી જમણી બાજુ વહીને અલ્હાબાદ એટલે કે ઉત્તર પ્રદેશમાં પસાર થાય છે. પછી ઘાઘરા, ગંડક, કોસીના મૂળ નેપાળમાં છે. તેના કારણે ઉત્તરના મેદાની પ્રદેશોમાં દર વર્ષે પૂર પ્રકોપ આવે છે. નદી મોટી છે એટલે પૂર આવવાની સંભાવના ખરી. કેટલાક વિસ્તારોમાં ભારે જાનમાલ હાનિ થાય છે. તેમ છતાં નદીઓ રચેલા ફળદ્રુપ કાપના મેદાનો ભારત કૃષિ ક્ષેત્રે જો નદીના કારણે જે મેદાન રચાણા, ગંગા નદીના કાપના કારણે જે મેદાન રચાણા, એ મેદાન કેવા છે? તો કે ભાઈ ફળદ્રુપ છે. કેવા છે ભાઈ? ફળદ્રુપ છે. એમાં કૃષિ પાક સારો થાય. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી કેટલીક નદીઓ ચંબલ, બેતવા, યમુના તથા સોણ ગંગા નદીને મળે છે. કઈ કઈ નદીઓ બીજી મળે છે? તો ચંબલ, બેતવા, યમુના, સોણ નદી. ચંબલ છે, બેતવા છે, બરાબર. ચંબલ, બેતવા, યમુના ને તથા સોણ ગંગા નદીને મળે છે. આ નદીઓ અર્ધ શુષ્ક ક્ષેત્રોમાંથી નીકળે છે તેમજ લંબાઈ પણ ઓછી છે. તેમનો જળ જથ્થો મર્યાદિત છે. ડન છે. તો આ વસ્તુ તમને આવડવી જોઈએ. આ વાત કરી ગંગા નદી વિશે. શેના વિશે વાત કરી સાહેબ? ગંગા નદી વિશે. એના પછીનું નદીનું તંત્ર જોઈએ આપણે. આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. ઉત્તર તથા દક્ષિણમાંથી મળતી નદીઓનો સંયુક્ત પ્રવાહ આગળ વધી બે ભાગમાં વહેંચાય છે. એક બાંગ્લાદેશમાં પ્રવેશે, અહીં તેને પદ્મા નામે. અહીંયા ધ્યાન આપજો. પેલા તો ગંગા નદી વિશે તમારે એક યાદ રાખવાનું કે ભારતની સૌથી લાંબી નદી છે. એની લંબાઈ 25 કિમી. આમ યાદ રાખવું. ત્યારબાદ ગંગા નદીનો જે પ્રવાહ બાંગ્લાદેશમાંથી પસાર થાય, ગંગા નદીનો જે પ્રવાહ બાંગ્લાદેશમાંથી પસાર થાય છે તેને પદ્માના નામે ઓળખાય. પદ્મા. આ પરીક્ષામાં પૂછાય છે ભાઈ. પદ્માના નામે ઓળખાય. શેના નામે? પદ્માના નામે. આગળ ગંગા નદીનો જે પ્રવાહ પશ્ચિમ બંગાળમાંથી પસાર થાય, ગંગા નદીનો જે પ્રવાહ પશ્ચિમ બંગાળમાંથી પસાર થાય તેને ભાગીરથી હુગલીના નામે ઓળખવામાં આવે. ભાગીરથી હુગલી. બરાબર. ગંગા નદીનો પ્રવાહ પશ્ચિમ બંગાળમાંથી પસાર થાય અને ભાગીરથી હુગલીના નામે ઓળખવામાં આવે છે. આ બંને પ્રવાહો ક્યાં મળે છે? અંત ક્યાં પામે? ગંગા નદીનો અંત કઈ જગ્યાએ પામે છે? અંત. તો યાદ રાખવાનું, અંત ક્યાં પામે છે? ગંગા નદી છે એનો અંત કઈ જગ્યાએ? તો કે ભાઈ બંગાળની ખાડીમાં. ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં પદ્માના નામે ઓળખાય. બ્રહ્મપુત્રા નદી પ્રવાહની સાથે જે ભળે છે એ બંનેનો સંયુક્ત પ્રવાહને મેઘના. અહીંયા ધ્યાન આપજો. ગંગા નદી જ્યાં બાંગ્લાદેશ, ગંગા નદી બ્રહ્મપુત્રા નદીને મળે છે. ગંગા નદી બ્રહ્મપુત્રા નદીને મળે છે. તેને
મેઘનાના નામે ઓળખાય. મેઘના. આ પરીક્ષામાં વારે વારે પૂછાય. બરાબર, જે જગ્યાએ પ્રવેશે છે એને હું કયા નામે ઓળખાય? મેઘનાના નામે ઓળખાય. કેટલા લોકોને ક્લિયર? આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન, જો આમાંથી જ પ્રશ્ન પૂછાય તમારે યાદ રાખવું છે ને મોસ્ટ આઈએમપી, તો આને મોસ્ટ આઈએમપી કહેવાય. શાંતિ રાખીએ ને આપણે તો દરેક વસ્તુનો પ્રશ્નનો સમાધાન સાહેબ આપી દે, આપણને બધા પ્રશ્ન પણ આપી દે, પણ આપણે આગળ આગળ વિચારીએ છીએ, જે કરાવીએ છીએ નથી ધ્યાન આપતા. ચાલો ડન છે, આટલું એકવાર સ્ક્રીનશોટ પાડી લ્યો. ચાલો ડન છે, આગળ વધીએ. ગંગા મુક્ત ત્રિકોણ પ્રદેશને સુંદરવનના, જો ભાઈ અહીંયા ધ્યાન આપજો, ગંગા નદીનો જે પ્રદેશ છે ડેલ્ટા કહેવાય આને. આ સુંદરવન નામનો પ્રદેશ આવેલો છે ગંગા નદીના કાંઠે. મેદાન છે એક જાતનું, એમ માનો ને મેદાન છે. આ પશ્ચિમ બંગાળમાં છે દીકરાઓ. ક્યાં છે? પશ્ચિમ બંગાળ. અને આ પશ્ચિમ બંગાળની અંદર સુંદરવન નામ કેમ પડ્યું ખબર ને? આ સુંદરીના વૃક્ષો બહુ આવેલા છે. જંગલ છે એક પ્રકારનું સુંદરીના વૃક્ષોનું. અને આ સુંદરીના વૃક્ષોની અંદર, જંગલની અંદર આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ જોવા મળે છે. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી. વાઘ અથવા તો રોયલ બેંગાલ ટાઈગર કહેવાય એને. સફેદ વાઘ, હો ભાઈ, સફેદ વાઘ જોવા મળે ત્યાં. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એનું વૈજ્ઞાનિક નામ શું છે સાહેબ? વાઘનું વૈજ્ઞાનિક નામ કોઈને ખબર છે? છોકરા વાલો લ્યો કયો. પેન્થેરા ટાઇગ્રીસ. તો આ તો મેં તમને કેટલી બધી વાત કહી દીધી. ગંગા નદીનો પશ્ચિમ બંગાળની અંદર જે મેદાન બનાવે છે, જે જંગલ છે, એ સુંદરવનનું જંગલ આવેલું. આ સુંદરવન જંગલ નામ શું કરવા પડ્યું ને? આ સુંદરીના વૃક્ષો આવેલા છે. મેંગ્રુવ જંગલો, કાદવ કીચડ વાળું જંગલ છે. ત્યાં રોયલ બેંગોલ ટાઈગર, સફેદ વાઘ જોવા મળે છે. ખાલી સફેદ વાઘ ત્યાં જ જોવા મળે છે, બાકી કાંઈ જોવા મળતા નથી. બરાબર, આગળ. અહીં સુંદરી નામના વૃક્ષો, જો અહીંયા કીધું સુંદરી નામના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં થાય છે. ભારતના સંદર્ભે સુંદરવન, મુક્ત પ્રદેશ અને મેંગ્રુવ જંગલો. મેંગ્રુવ જંગલો એટલે કેવા જંગલો? અહીંયા ધ્યાન આપજો. કાદવ કીચડ વાળી જમીનમાં જે વૃક્ષો ઉગે છે એને મેંગ્રુવ કહેવાય. આગળ, ગંગા નદીની કુલ લંબાઈ 2500 કિમી છે અથવા 25 કિમી છે. અંબાલા શહેર ગંગા નદી સિંધુ નદી વચ્ચે જળ વિભાજકનું કામ કરે છે. અંબાલાથી સુંદરવન સુધીની લંબાઈ 1800 કિમી છે, પરંતુ અહીંથી ધીમો ઢોળાવ છે. અંબાલા સમુદ્ર સપાટીથી 300 મીટર ઊંચાઈએ છે. સુંદરવન સમુદ્ર સપાટીની નજીક છે. ગણતરીએ વિચાર કરીએ તો પ્રત્યેક કિમીએ 1 મીટર ઢોળાવ ઓછો થાય. આ નદીમાં વિસર્પણ વધારે. જો ગંગા નદીની અંદર વિસર્પણ વધારે. વિસર્પણનો મતલબ શું છે? વિસર્પણનો મતલબ શું છે? નદી આવી રીતે વહે છે. કેવી રીતે? જો અહીંયા દોડવું, આવી રીતે વહે છે, અને વિસર્પણ કહેવાય. સમજાઈ ગયું ને? નદી છે એ આ રીતે, આવી રીતે
આ જે વળાંક છે ને એ વળાંકને વિસર્પણ કહેવાય, વિસર્પણ, સાપ જેવો આકાર એનો. હાલો આગળ. હવે બ્રહ્મપુત્રા નદી, બ્રહ્મપુત્રા નદી ક્યાંથી નીકળે છે પેલા એ પૂછો આપણી જાતને. બ્રહ્મપુત્રા નદી તિબ્બતમાં આવેલા માન સરોવરમાંથી જ નીકળે છે. હાલો સાહેબ, આટલી વસ્તુ ખબર, ઉદ્ગમ સ્થાન ખબર પડી ગઈ. ઉદ્ગમ સ્થાન ખબર પડી ગઈ. પૂર્વમાંથી તથા સિંધુ અને સતલજ મૂળની નજીકથી નીકળે છે. તેની વધુ પ્રવાહ લંબાઈ ભારતમાં બહાર છે. આ નદી હિમાલયની શ્રેણીને સમાંતર પૂર્વમાં વહે છે. નામ ચાબરવા પાસેથી યુ આકારે વળાંક લઈ અરુણાચલ પ્રદેશને મળે છે. અરુણાચલ પ્રદેશમાં બ્રહ્મપુત્રા નદીને કયા નામે ઓળખાય? પ્રશ્ન અહીંથી પૂછાય. અરુણાચલ પ્રદેશમાં બ્રહ્મપુત્રા નદીને કયા નામે ઓળખવામાં આવે છે? તો યાદ રાખજો, દિહાંગ. બરાબર, ક્યાં નામે ઓળખવામાં આવે છે? દિહાંગના નામે ઓળખવામાં આવે છે. દિહાંગ લોહિત અને કેનુલા જેવી શાખા નદીને મળે છે. અસમમાં બ્રહ્મપુત્રા તરીકે ઓળખાય છે. બરાબર, બ્રહ્મપુત્રા નદી એકમાત્ર પુરુષવાચક સર્વનામ ધરાવતી, તમને પરીક્ષામાં પૂછે ભારતની એકમાત્ર પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી કઈ? તો સાહેબ બ્રહ્મપુત્રા. કઈ નદી? જો બીજો પ્રશ્ન અહીંયા આવે, બ્રહ્મપુત્રા નદીમાંથી આ બીજો પ્રશ્ન પૂછાય. ભારતમાં એકમાત્ર પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી કઈ? ભારતમાં એકમાત્ર પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી કઈ? તો યાદ રાખવાનું છે કઈ નદી છે, તો કે ભાઈ બ્રહ્મપુત્રા નદી. એ ઉપરાંત બ્રહ્મપુત્રા નદીની લંબાઈ કેટલી છે? તો 2900 કિમી. આ પણ યાદ રાખવાનું, લંબાઈ કેટલી છે. એને અરુણાચલ પ્રદેશમાં કયા નામે ઓળખાય? બ્રહ્મપુત્રા નદીને તિબ્બતમાં, સાંભળજો કેટલા આઈએમપી પ્રશ્ન. બ્રહ્મપુત્રા નદીને તિબ્બતમાં કયા નામે ઓળખાય? સાંગપો. જ્ઞાની ભાષામાં સાંગપો નામે ઓળખાય છે. અને બાંગ્લાદેશની અંદર બ્રહ્મપુત્રા નદીને, બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્રા નદીને સાહેબ કયા નામે ઓળખાય? જમુનાના નામે ઓળખાય. ડન છે. આગળ જુઓ, બ્રહ્મપુત્રા નદી ઉપર વિશ્વનો સૌથી મોટો તટીય દ્વીપ કઈ નદી ઉપર? વિશ્વનો સૌથી મોટો તટીય દ્વીપ માજુલી દ્વીપ. આ માજુલી દ્વીપ ક્યાં આવેલો છે? બ્રહ્મપુત્રા નદી ઉપર. પરીક્ષામાં આજ પૂછાય છે. રિવર આઇસલેન્ડ કહેવાય. વિશ્વનો પાછો, હો ભાઈ, વિશ્વનો ભાઈ વાલીડાઉ, વિશ્વનો સૌથી મોટો. કેટલા પ્રશ્ન પૂછાય ખબર? પહેલો પ્રશ્ન મોસ્ટ આઈએમપી આ. બીજો પ્રશ્ન સીધો અહીંયા પૂછાય. બીજો પ્રશ્ન અહીંથી. ત્રીજો પ્રશ્ન આ. તમને એમ હશે સાહેબ તમે ખોટે ખોટું કહો છો. ખોટે ખોટું કોઈ દી નો કે વિવેક સર જે છે એ તડ અને ફળ બોલે. જે સાચું હોય, છોકરાઓમાં આપણે ભલાઈ હોય, ઈ દેમ કે આઈએમપી છે, બાકી કહેવાનું જ ન આવે. આપણે બીજી વાતમાં માનતા જ નથી. પૂછાય છે એ કરાવો, બાકી તમારી મરજી. આગળ, સૌથી મોટો નદી દ્વીપ વિશ્વમાં કઈ નદી ઉપર આવેલો છે? તો એ છે માજુલી દ્વીપ, બ્રહ્મપુત્રા નદી ઉપર આવેલો છે. હજી પૂછાય, હજી એક પ્રશ્ન બનાવી દઉં. બોલો, બ્રહ્મપુત્રા નદીની સહાયક નદી કઈ? કેમ પણ બ્રહ્મપુત્રા નદીની સહાયક નદી કઈ? તો આ રહી લોહિત અને કેનુલા. હજી એક બનાવી દઉં. બોલો, આમાં નથી તોય દો. ભારતની સૌથી મોટી નદી કઈ? આગળ જ ભણાવ્યું મેં.
જવાબ એક જ આવે, બ્રહ્મપુત્રા. હવે આ તમને ન આવડે દીકરાઓ તો પછી આમાં વાંક કોનો? સાહેબ તો તમને કહી દે છે કેટલા 8 પ્રશ્ન છે બ્રહ્મપુત્રા નદી. આ 7 પ્રશ્ન તમને પાકા થાય એટલે બ્રહ્મપુત્રા નદી પાકી. એની પહેલા જો ગંગા નદી ભણાવી, કાં ગઈ ગંગા નદી? આ રહી. આ ગંગા નદી જો આખી ભણાવી દીધી. હા, અહીંયા એક પ્રશ્ન હજી કહી દઉં, જો અહીંયા મૂકું છું. ભારતનો સૌથી મોટો નદી બેસિન. ભારતનો સૌથી મોટો નદી બેસિન તો ગંગા નદીનો બેસિન. કયો બેસિન? ગંગા નદીનો. નો હું સાહેબ આવડે, બધું આવડી જાય. કરવા બેઠીએ ને તો આવડે. હાલ, ક્લિયર થાય છે? ક્લિયર હે બેટા બધાને? આ પ્રશ્ન તમને આવડવા જોઈએ. જેટલા પણ પ્રશ્ન, જો કેટલા પ્રશ્ન થયા ખબર છે નદીઓમાંથી? આ 4 પ્રશ્ન, આ 4 ને 1 અહીંયા 5 પછી જો આગળ ભણાવ્યા, 5 પછી આગળ છઠ્ઠો પ્રશ્ન, 7મો પ્રશ્ન, 8મો, 9મો, 10, 11 અને 12 પ્રશ્ન છે નદીઓના કરાવ્યા. નદીઓના 12 પ્રશ્ન ભાઈ. આગળ તિબ્બતમાં આ નદી કાપનું બહુ પ્રમાણ ઓછું છે. આ નદી વધારે વરસાદવાળા ક્ષેત્રમાંથી પસાર થાય છે. અહીંથી જળ જથ્થાની અને કાપની માત્રામાં વધારો થાય છે. અસમમાં અનેક શાખાઓને નદી મળે છે. આમ બ્રહ્મપુત્રા નદી ગુંફિત સ્વરૂપ વહે છે. દર વર્ષે વર્ષા ઋતુના જળ જથ્થામાં પાણીનો પ્રવાહ વધારે ને એટલે નળ પરિણામે અસમ બાંગ્લાદેશમાં વારંવાર પૂર આવે છે, વિનાશ થાય છે. ભારતની બીજી નદીઓ કરતાં નદીમાં વિરોધાભાસ જોવા મળે છે. અસમમાં ચોમાસા દરમિયાન પડતા વરસાદને કારણે વધારે માત્રામાં નિક્ષેપણ થાય છે. નદીની રેતીના પ્રમાણમાં વધારો થતાં તેની સપાટી ઊંચે આવતી જાય છે. આ નદીના પ્રવાહમાં વારેવાર માર્ગ પરિવર્તન જોવા મળે છે. એના પછી દ્વીપકલ્પીય નદીઓ. દ્વીપકલ્પીય નદીઓ મુખ્ય જળ વિભાજક ગણાય. દ્વીપકલ્પીય નદીઓ એટલે ભારતનો દક્ષિણ ભાગ, નીચેનો ભાગ, ઉચ્ચ પ્રદેશમાંથી નદીઓ નીકળે છે. પશ્ચિમ ઘાટ ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણ તરફ ઉત્તર દિશામાં વ્યાપ્ત છે. મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી દ્વીપકલ્પીય મુખ્ય નદીઓ છે. આ બધી નદીઓ પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને મળે છે અને મુખ્ય ત્રિકોણ પ્રદેશ ડેલ્ટા ધરાવે છે. પશ્ચિમ ઘાટની પશ્ચિમ અનેક નદીઓ વહે છે. અલબત્ત નર્મદા, તાપી જેવી મોટી નદીઓ પૂર્વથી વહી પશ્ચિમમાં આવેલા અરબ સાગરને મળે છે. પહેલું છે નર્મદા. આ નર્મદા ક્યાંથી નીકળે છે? ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશના અમરકંટકમાંથી. પહેલી જ વસ્તુ આવડવી જોઈએ, નર્મદા નદી ગુજરાતની જીવાદોરી. ઉદ્ગમ સ્થાન બરાબર. ગુજરાતની જીવાદોરી કરીએ. ગુજરાતની સૌથી મોટી નદી ગુજરાતની જીવાદોરી કહેવાય, કારણ કે એના દ્વારા પાણી મળે છે. નર્મદા નદી ઉપર એક ઓલું આવેલું છે, ડેમ આવેલો છે. એનું નામ છે સરદાર સરોવર ડેમ. નર્મદા નદી ઉપર એક સ્ટેચ્યુ આવેલું છે, એનું નામ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. પશ્ચિમ બાજુ એક ફાટખીણમાં વહે છે. જબલપુર પાસે સંગે મરમર ખડકાળ પ્રદેશમાંથી વહે છે. અહીં ઢોળાવને કારણે તીવ્ર વેગથી વહે છે. જ્યાં ધુવાધાર નામના જળધોધ, નર્મદા નદી ઉપર આવેલો ધોધ. આ પરીક્ષામાં પૂછાય. નર્મદા નદી ઉપર નર્મદા નદી ઉપર આવેલો ધોધ કયો ધોધ છે? ધુવાધાર.
આ નદી શાખા નદીઓની લંબાઈ વધારે નથી, મોટા ભાગની નદીઓ કાટખૂણે છે. આ નદીઓ બેસીન મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી વ્યાપ્ત છે. નર્મદા નદીની લંબાઈ 1312 કિમી છે. નર્મદા નદીની લંબાઈ કેટલી છે? 1312 કિમી. સાંભળજો, યાદ રાખજો. તો કેટલા પોઈન્ટ થયા? આ પહેલો સવાલ પૂછાય, બીજો, આ ત્રીજો, આ ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો. 7 જેટલા પ્રશ્નો તમને અહીંથી કરાવી દીધા નર્મદા નદીમાંથી. આનાથી વિશેષ શું હોય? આનાથી વધારે શું જોતું? કાંઈ નથી જરૂર. આટલું કરો તો ઇનફ છે ભાઈ, ઇનફ છે. તમારે લેક્ચરમાં એક જ વસ્તુ ધ્યાન રાખવાની, સાહેબ કઈ જગ્યાએ મોસ્ટ આઈએમપી બોલે છે ઈ પકડી લેવાનું છે સીધું. સાહેબ કઈ જગ્યાએ એમ કે છે અહીંયા માર્ક કપાય, અહીંયા વિદ્યાર્થીઓ ભૂલ કરે, બરાબર ને? શિક્ષકની જરૂર હું, શિક્ષકની જરૂર આટલી જ જરૂર છે. બાકી વાંચીને તમે વાંચીને પાકું કરી નાખો. હું કઈ બીજું તો બોલતો નથી, આમાં લખેલું છે એ જ બોલું છું. પણ શિક્ષકનો અનુભવ ક્યાં લાગે, તમને કહી શકે કે વિદ્યાર્થીઓ ભૂતકાળમાં જે વિદ્યાર્થીઓ અમારી પાસે ભણીને ગયા ને અહીંયા ભૂલ કરતા, અમારી પાસે વિદ્યાર્થીઓ ભણીને ગયા ને અમે આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી કહેતા ને પણ એ ન કરતા એટલે એનું રિઝલ્ટ ખરાબ આવ્યું. શિક્ષકનો અનુભવ આ જગ્યાએ કામ લાગે, બરાબર? તમારે અનુભવ લેવાનો છે. અમારી આગળ જે અનુભવ છે એ તમારે લઈ લેવાનો છે અને તમારું ભવિષ્ય સુધારવાનું છે. ડન છે? આ કામ છે, બરાબર? આગળ તાપી નદી બેસીન. તાપી નદી સાતપુડાની ગિરિમાળામાંથી નીકળે છે. ક્યાંથી નીકળે છે? હાલો ધ્યાન. તાપી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે ભાઈ? સાતપુડાની ગિરિમાળામાંથી નીકળે છે. કયા જિલ્લામાંથી? બેતુલના જિલ્લામાંથી આ નદી નીકળે છે. બેતુલ જિલ્લો. સાતપુડા પર્વતમાળાના બેતુલ જિલ્લામાંથી નીકળે છે. તે નર્મદાની સમાંતરે હાલે છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તેનું બેસીન ક્ષેત્ર છે. કયા વિસ્તારમાંથી પસાર થાય છે? બેસીન કયું? કયા વિસ્તારમાંથી પસાર થાય છે? તો તમારે યાદ રાખવાનું એનું બેસીન કયું છે ભાઈ? બેસીન કયું છે? તો કે ભાઈ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. અરબ સાગર તથા પશ્ચિમ ઘાટની વચ્ચેના કિનારાનું મેદાન સાંકડું છે. અહીં ની નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓમાં સાબરમતી, મહી નો સમાવેશ. તાપી નદીની લંબાઈ 724 કિમી છે. તાપી નદીની લંબાઈ કેટલી છે ભાઈ? 724 કિમી. કેટલા લોકોને ક્લિયર થયું? તો આ વાત કરી મારા દીકરાઓ મેં તમને નદીઓ વિશેની. જો આયા ધ્યાન આપો. ભારતે કીધું, આ ભાઈએ કીધું છે કે ભારતના પૂર્વની અંદર, પૂર્વ એટલે આ થયું, અહીંયા ભારતના જે પાડોશી રાજ્યો છે એના નામ આપણે કહેવાનું. તો યાદ રાખો, અહીંયા જુઓ, જેટલા મને ખબર છે એટલા કહું છું. પેલું છે મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, ત્રિપુરા. આ 7 પૂર્વોત્તરના રાજ્ય કહેવાય આને. આને 7 સિસ્ટર વચાય. 7 7 બહેનો કહેવાય. 7 બહેનો. ડન છે? હાલો. એના પછી જુઓ ગોદાવરી નદી. આ નદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી કઈ? આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી. દ્વીપકલ્પીય નદીઓ અને એની અંદર સૌથી મોટી નદી કઈ? તો ગોદાવરી છે. આઈએમપી માં આવે આને. આને આઈએમપી કહેવાય. આ પૂછાય આવું.
તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લા પશ્ચિમ ઘાટના ઢોળાવવાળા વિસ્તારમાંથી નીકળે. તેની લંબાઈ 1465 કિમી છે. આ નદી પૂર્વમાં બંગાળની ખાડીને મળે છે. દ્વીપકલ્પીય નદીઓમાં તેનું બેસિન સૌથી મોટું છે. તમને એમ પૂછાય દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટું નદી બેસિન, અહીંયા ધ્યાન આપો, આટલી વસ્તુ યાદ રાખો. સૌથી મોટી, અહીંયા ભારત લખજો, ભારતની સૌથી મોટી દ્વીપકલ્પીય નદી કઈ? બરાબર, કઈ નદી છે? ગોદાવરી. ભારતનો સૌથી ભારતનો સૌથી મોટો દ્વીપકલ્પીય Painted, Painless Learning.